તો અત્યારે અમે અહીં આવી ગયા છીએ આસ્થા વિકલાંગ બાળકોનું, જ્યાં બધા મન બુદ્ધિના બાળકો એને રાખે છે. અને અમારા ભાઈ શ્રી આપણા કોણ મિત્ર ભૈલાભાઈ જેલુ હે સોમનાથ હોટલ વાળા ને, સોમનાથ હોટલ વાળા, એમને અમને કીધું હતું કે અમારે છોકરાઓને જમાડવા હે. તો બાપુએ કીધું કે વિકલાંગ બાળકોની અહીંયા હે સંસ્થા કે કરણિયા બાપાની સામે આવેલી છે. તો મિત્રો તમારે કોઈ બર્થડે હોય, તિથિ હોય, એનિવર્સરી હોય તો અહીંયા આવો, બાળકોને નાસ્તો આપો, જમાડો અને તમે ખાલી જો બધાને અહીંયા. એવું નથી કે બાળકોને અહીંયા સાચવે છે, પૈસા લઈએ છે. તો પૈસા લેતા જે બાળકોને સાચવે છે ને એ એક મોટું જોવા જેવું છે. કેમ કે આપણું જ બાળક બધે તમે મૂકી જાઓ અહીંયા અને આ સાચવે છે એ બહુ મોટી સેવા કહેવાય છે ભાઈ. તો એક વખત તમે જરૂર મુલાકાત તમે લેજો અને આવજો અહીંયા આસ્થા વિકલાંગ બાળકોની જે આ સંસ્થા ચલાવે છે ભાઈ જયેશભાઈ, એની એક વખત મુલાકાત લેજો તમે બધા. ખાલી આવો આટો મારો અહીંયા, તમે ખાલી જોવ આ બધાની હાલત જોવ, તમે ખાલી જોવ કઈ રીતના બધાને રાખે છે, સાચવે છે અહીંયા. તો એક વખત તમે અવશ્ય મુલાકાત લેજો. કેશોદવાસીઓ કરણિયા બાપાની સામે જ છે અહીંયા. જો અમે આજે પહોંચી ગયા, બધાને પાઉંભાજી ખવડાવી અને અમને આનંદ થયો અને મજા આવી કે એમ નહીં કે આપણે અહીંયા એવા. કે બાપુ બહુ મજા આવી, બહુ આમ ખુશી થાય બધાને જોઈને. તમે ખાલી આમ જોવું ને તો તમને આનંદ આવી જાય, આમ ખુશી થઈ જાય એવું છે. હા, ગમ આ લોકો પાસે છે. હા, ગમ ની ખુશી બાપુ, ગમ આપણી પાસે, આ બધા પાસે ખુશી જ છે નકરી. આવે આને જોઈને આપણે કે નહીં ખરેખર આ લોકો જીવે, આપણે કઈ જીવતા નથી, ખરેખર જિંદગી જીવે, નો ટેન્શન, કઈ ઉપાધિ નહીં. આપણે હાઈવરીમાં હોય જવાનું. એના માટે તમે ખાલી અહીંયા આવો, મુલાકાત લ્યો, નાસ્તો કરાવો. તમે એવું નથી કે તમે જમાડો ખાલી આને, નાસ્તો પણ તમે કરાવી શકો. એવું નથી કે બીજે ક્યાંય તમારે કેકમાં બીજા ખર્ચા કરવા બાપુ, પાલટીઓ કરવી બીજે, એના કરતા અહીંયા દેવામાં બહુ સારું હતું. પુણ્યનું કામ છે એવું. અમે તેમ માનીએ છીએ. ભૈલાભાઈ આપણે જે ભૈલાભાઈ આપણે શું કહેવાય બનાવરૂપ થયા આપણા, એના થકી આપણે અહીંયા આવ્યા, જુનાગઢ રાજકોટ વયા ગયા, એના થકી આપણે અહીંયા પહોંચી ગયા. સરસ, અમે અહીંયા પહોંચી ગયા. અને બસ જો તમે બધા જોજો વિડીયો અમારો, અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સાથ સહકાર દેજો. અને તમે પણ મુલાકાત તમે કરજો અહીંયા. જય ભોલેનાથ.